પહેલા તો મોજતબા ખામેનેઈ બન્યા ઈરાનના સુપ્રીમ લીડર। આની પહેલા અતાઉલ્લાહ ખાન હતા, જેમનું મોત થતાં તેમના દીકરાને બનાવવામાં આવ્યા। આયાતુલ્લાહ ખામેનેઈને મશહદમાં દફનાવવામાં આવશે, તેના મોત બાદ મશહદમાં દફનાવાશે। ત્રીજી મોટી વાત, ઈરાને F-15 વિમાનનો ખાત્મો બોલાવ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે। સતત 5 દિવસથી આ યુદ્ધ, ત્યારે કતરમાં ઈરાનના 2 જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે। તો સાથે જ લેબનાનમાં હિઝબુલ્લાહના 60 ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો છે। ફ્રાન્સે મધ્ય એશિયામાં પરમાણુ યુદ્ધપોત મોકલ્યું, મતલબ કે બધા જ દેશો લડી લેવાના મૂડમાં। ઈરાનની મિલિટરી અને લીડરશિપ ખતમ થઈ હોવાનું ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું। બીજી બાજુ યુદ્ધમાં સાથ ન આપનાર સ્પેનથી ટ્રેડ ડીલ ખતમ થઈ હોવાની વાત કરી ટ્રમ્પે। ખાડીથી 9000 અમેરિકીઓને બહાર કાઢવામાં આવ્યા, તેમને બચાવવામાં આવ્યા, સુરક્ષિત પરત લાવવામાં આવ્યા। તો ખાડીમાં ફસાયેલા ભારતીયોની વાપસી પણ યથાવત છે।